જૂનાગઢના વંથલી તાલુકાના ઉમાધામ ગાંઠીલા મંદિર પાસે ફાયરિંગની ઘટના ઘટી. અજાણ્યા વ્યક્તિએ નદીના પટમાં 3 રાઉન્ડ ફાયર કર્યા. ફાયરિંગ કરતા વિડીયો આજે છે વાયરલ થયો છે. શખ્સ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વિડીયો વાયરલ બાદ પોલીસે વ્યક્તિની અટકાયત કરી છે. સંવાદદાતા બિપિન ફોન લાઈન પર જોડાયા છે. બિપિન, એક શખ્સ ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે ખુલ્લેઆમ. શું આખી ઘટના છે અને શું પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? ખાસ કરીને વાત કરીએ તો જે જૂનાગઢના જે ગાંઠીલા આગળ જે પાદર નદી છે, નદીની અંદર જે લીઝ ચાલુ હોય છે, જે રેતીની લીઝ હોય છે, તે લીઝ પર જે બાજુમાં જે યાત્રાધામ ગાંઠીલા આવેલું છે ત્યાં કોઈ અજાણ્યા શખ્સો, જે કોઈ એજન્સીના કોઈ શખ્સો છે તે આવ્યા હતા અને તે નદીના જે પટાંગણ છે, પટાંગણમાં જઈ અને 3 રાઉન્ડના ફાયરિંગ કર્યા હતા અને આતંક જેવો માહોલ કર્યો હતો. જી, અને હાલ જે શખ્સ છે તે શખ્સ હાલ એલસીબીની પાસે પણ આવી ગયો છે અને હાલની તપાસ ચાલુ છે. ધન્યવાદ સમગ્ર જાણકારી માટે બિપિન.